Good morning, friends. I welcome you all at our e-learning program initiated by Vidyadesh Vidyasankul under the valuable guidance by Mr. G.M. Sutria. So now we are going to start our 32nd lecture. યસ સ્ટુડન્ટ્સ, આ આપણો 32મો લેક્ચર શરૂ કરવા આપણે જઈ રહ્યા છીએ, બરાબર છે. અને જેમ કે આપ સૌને ખબર છે કે આપણે ઇન્ડિગો નામનું લેસન ચાલી રહ્યું છે, જેમાં ચંપારણનું આંદોલન કેવી રીતે થયું અને ગાંધીજીએ બ્રિટિશર્સને ઇન્ડિયામાંથી શા માટે હાંકી કાઢવાનું નક્કી કર્યું, કેવી રીતે નક્કી કર્યું, એના વિશેનો આ પાઠ છે. 1917ની 1917ની આ વાત છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે એક પીઝન્ટ જેનું નામ હોય છે રાજકુમાર શુક્લા, તે ગાંધીજીને મળે છે અને શેર ક્રોપર્સની જે કફોડી હાલત હોય છે, પ્લાઇટ હોય છે, જે એના વિશે એને માહિતી આપે છે. ત્યારબાદ ગાંધીજી તેના ડિસ્ટ્રિક્ટની મુલાકાત લે છે અને પછી એને એવું લાગે છે કે આમાં વધારે ઇન્ફોર્મેશન મેળવીને આગળ જવા જેવું છે, તો એ રીતે આગળ વધતા હોય છે. છેલ્લે જ્યારે બીજા દિવસે એને કોર્ટમાં હાજર થવાનું સમોન્સ આપવામાં આવે છે, ત્યાં સુધી આપણે જોયું હતું. અને એ જ રાત્રે ગાંધીજી વાઇસરોયને એક રિપોર્ટ પહોંચતો કરે છે. અને એ પહેલાં એ રાજેન્દ્ર પ્રસાદને પોતાની સાથે જે વગવાળા માણસો હોય, જેને કહેવાય ને કે પહોંચવાળા લોયર્સ હોય, એ લોકોને લઈને આવવાનું કહે છે. તો હવે આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. આગળ શું થાય છે. મોર્નિંગ ફાઉન્ડ ધ ટાઉન ઓફ મોતીહારી બ્લેક વિથ પીઝન્ટ્સ. હવે મોર્નિંગ એટલે કે સવારમાં તો પીઝન્ટ્સથી ભરાઈ ગયું. આ મોતીહારી જે સ્થળ હતું તે ખેડૂતોથી ભરાઈ ગયું. દે ડીડ નોટ નો ગાંધીસ રેકોર્ડ ઇન સાઉથ આફ્રિકા. આ લોકોને ખબર નહોતી, આ પીઝન્ટ્સને બધાને, કે ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં કેવું કામ કરેલું. દે had merely heard that Mahatma, who wanted to help them, was in trouble with the authorities. Their spontaneous demonstration in thousands around the courthouse was the beginning of their liberation from fear of the British. હવે આ લોકોને તો ખબર નહોતી વિદ્યાર્થી મિત્રો, પીઝન્ટ્સને, કે આ ગાંધીજી એ સાઉથ આફ્રિકામાં શું કામ કર્યું છે, ત્યાં એણે કેવા આંદોલનો કરેલા. એને તો ખાલી એટલી જ ખબર હતી કે કોઈક મહાત્મા છે, સાધુ છે, અને એને મદદની જરૂર છે. એ અત્યારે ઓથોરિટીઝ સામે મુશ્કેલીમાં છે. એટલે એ લોકો તો સ્પોન્ટેનિયસલી આવ્યા હતા, વોલન્ટરીલી. એટલે કે એ લોકોને કોઈ એવું નહોતું કે ચાલો આપણે જઈને આમ કરશું, ગાંધીજીને આ રીતે મદદ કરશું. પણ એને તો એ બધા સ્પોન્ટેનિયસલી આવ્યા હતા. નાવ લેટ અસ સી વોટ હેપન્સ. The officials felt powerless without Gandhi's cooperation. He helped them regulate the crowd. He was polite and friendly. He was giving them concrete proof that their might, hitherto dreaded and unquestioned, could be challenged by Indians. હવે જે ઓફિશિયલ્સ જે હતા ને, એ બધાને તો શું થયું, આ જે ગાંધીજીનું જે કોઓપરેશન હતું, એ એટલે કે સહકાર, ગાંધીજીનો સહકાર, ગાંધીજીનો સપોર્ટ જો એ લોકોને નહીં મળે તો એ લોકોને તો એમ થઈ ગયું કે જાણે પાવરલેસ હોય. કેમ કે આજે આટલું મોટું ટોળું હોય પેઝન્ટ્સનું કે લોકોનું, એને કંટ્રોલ કરવા માટે એ લોકોને ગાંધીજીના સહકારની જરૂર હતી. અને એને એમ લાગતું હતું કે જો આ જે મોટું ક્રાઉડ જે છે, બરાબર છે, એ જો નહીં થાય કંટ્રોલ, તો એને ચેલેન્જ કરવામાં આવી શકે છે. ધી ગવર્મેન્ટ વોઝ બેફલ્ડ. હવે સરકાર મૂંઝાઈ ગઈ. બેફલ્ડ મીન્સ મૂંઝાઈ જવું. ધ પ્રોસિક્યુટર રિક્વેસ્ટેડ ધ જજ ટુ પોસ્ટપોન ધ ટ્રાયલ. Apparently, the authorities wished to consult their superiors. હવે આવું બધું જોયું એટલે ગવર્મેન્ટ મૂંઝાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. એને એમ થયું કે આ બધા આટલા લોકો જો આઉટ ઓફ કંટ્રોલ થશે શું થશે. એટલે જે પ્રોસિક્યુટર હતા ને, વકીલ, એણે રિક્વેસ્ટ કરી કે ભાઈ આ ટ્રાયલ એટલે કે આ હમણે કેસ માંડીવાળો, હમણે એને કાંઈ ચુકાદો ન આપો કે એને હમણે આગળ અપાવો નહીં, એવું એણે
રિક્વેસ્ટ કરી. ગાંધી પ્રોટેસ્ટેડ અગેન્સ્ટ ધ ડિલે. અને હવે પ્રોસિક્યુટરે આવી રિક્વેસ્ટ કરી એટલે અંદર કોર્ટની કાર્યવાહી અટકી જાય છે. એટલે ગાંધી જે છે એ વિરોધ કર્યો ગાંધીજીએ કે ભાઈ આટલું બધું મોડું કેમ થયું કોર્ટની કાર્યવાહીમાં. હી રેડ અ સ્ટેટમેન્ટ પ્લીડિંગ ગિલ્ટી. હી વોઝ ઇન્વોલ્વડ. He told the court in a conflict of duties. શું થયું પછી વિદ્યાર્થી મિત્રો કે હી રેડ સ્ટેટમેન્ટ પ્લીડિંગ ગિલ્ટી. હી વોઝ ઇન્વોલ્વડ. બરાબર છે. હવે જે એણે પછી એવું સ્ટેટમેન્ટ વાંચ્યું કે જે એને ગિલ્ટી એટલે કે ગુનેગાર ઠેરવતી હોય એ સ્ટેટમેન્ટ એણે વાંચ્યું. પછી શું થયું કે હી ટોલ્ડ ધ કોર્ટ. એણે કોર્ટને કહ્યું. શું કહ્યું કે on the one hand not to set a bad example as a lawbreaker, on the other hand to render the humanitarian and national service for which he had come. એણે એક બાજુ નોટ ટુ સેટ બેડ એક્ઝામ્પલ એઝ અ લો બ્રેકર કે લો બ્રેકર નહીંતર જો એ કાંઈ પણ કરે વિદ્યાર્થી મિત્રો તો એક એનું લો બ્રેકર તરીકે એટલે કે કાયદો તોડનાર તરીકે એનું બેડ એક્ઝામ્પલ સેટ થાય એમ હતું. તેઓ એવું એણે ન કર્યું. અને ઓન ધ અધર હેન્ડ ટુ રેન્ડર ધ હ્યુમનિટેરિયન એન્ડ નેશનલ સર્વિસ ફોર વિચ હી હેડ કમ કે એક રાષ્ટ્ર સેવાના અર્થે એની ભાવનાથી એ પોતે ત્યાં આવ્યા હતા એ સાબિત એણે કરવાનું હતું. એ એણે સાબિત કર્યું. હી ડિસરિગાર્ડેડ ધ ઓર્ડર ટુ લીવ. એણે બે બાજુ કામ કર્યું. એક એવી રીતે એણે કામ કર્યું કે પોતે લો બ્રેકર તરીકે એટલે કે કાયદો તોડનાર વ્યક્તિ તરીકે સાબિત ન થાય. અને બીજું કે જે ભાવનાથી આવ્યા હતા કે રાષ્ટ્રની સેવા કરવાના ભાવના એની ભાવનાથી એના ઈરાદાથી આવ્યા હતા એ પણ સાબિત થાય. એવી રીતે એણે શું કર્યું હી રેન્ડર. બરાબર. એણે એવી રીતે કાર્ય કર્યું. હી ડિસરિગાર્ડેડ ધ ઓર્ડર ટુ લીવ. એણે જે એને ઓર્ડર મળ્યો હતો ને કે હવે ભાઈ તમે અહીંથી જતા રહ્યો એ એણે ડિસરિગાર્ડ કર્યો એટલે કે ન માન્યો. નોટ ફોર વોન્ટ ઓફ રિસ્પેક્ટ for lawful authority, but in obedience to the higher law of our being, the voice of conscience, he asked the penalty due. પછી એણે કોઈ રિસ્પેક્ટ મેળવવા માટે નહીં પરંતુ એણે શેના માટે કે એક ઓબેડિયન્સ તરીકે એક આજ્ઞાંકિત નાગરિક તરીકે એણે હાયર ઓથોરિટી પાસે પેનલ્ટી માંગી કે ભાઈ આનો દંડ શું એમ. ધ મેજિસ્ટ્રેટ announced that he would pronounce sentence after a 2-hour recess and asked Gandhi to furnish bail for those 120 minutes. શું કહે છે કે મેજિસ્ટ્રેટે એવું એનાઉન્સ કરી દીધું કે તે સજા સેન્ટેન્સ મીન્સ સજા વિદ્યાર્થી મિત્રો કે તે 2 કલાક પછી સજા જાહેર કરશે. અને એણે ગાંધીજીને આ 120 મિનિટ બરાબર 2 કલાક એટલે 120 મિનિટ થાય 120 મિનિટ્સ એની માટે એણે શું કરવાનું કીધું કે જામીન આપો તો અમે તમને છોડીએ 2 કલાક માટે. ગાંધી રિફ્યુઝડ. ગાંધીજીએ ના પાડી. ધ જજ રિલીઝડ હિમ વિધાઉટ બેઇલ. અને જજે એને જામીન વગર જ છોડી દીધા. વેન ધ કોર્ટ reconvened, the judge said he would not deliver the judgment for several days. Meanwhile, he allowed Gandhi to remain at liberty. At liberty એટલે કે સ્વતંત્ર મુક્ત. હવે 2 કલાક પછી જ્યારે કોર્ટ રિકન્વેન્ટ થઈ એટલે કે જ્યારે કોર્ટ ફરી પાછી શરૂ થઈ તો જજે તો એનાઉન્સ કરી દીધું કે ભાઈ અત્યારે આપણે સજા નથી જાહેર કરવાની અને એણે કેટલાક દિવસો પછી સજા જાહેર કરવાનું કીધું. અને ત્યાં સુધી એણે ગાંધીજીને મુક્ત રહેવાની રજા આપી કે ભાઈ તમે ત્યાં સુધી સ્વતંત્ર છો. નાવ સી વોટ હેપન્સ. હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો જુઓ. રાજેન્દ્ર પ્રસાદ, બ્રિજ કિશોર બાબુ, મૌલાના મઝહરુલ હક and several other prominent lawyers had arrived from Bihar. બિહારમાંથી કોણ કોણ આવ્યું હતું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. રાજેન્દ્ર પ્રસાદ, બ્રિજ કિશોર બાબુ, મૌલાના મઝહરુલ હક અને બીજા કેટલાક નામાંકિત પ્રોમિનન્ટ એટલે પ્રખ્યાત નામાંકિત એવા વકીલો આવી ગયા હતા બિહારથી. They conferred with Gandhi
એ લોકોએ ગાંધીજી સાથે મંત્રણા કરી એટલે કે ડિસ્કશન કર્યું. વોટ વુડ દે ડુ ઇફ હી વોઝ સેન્ટેન્સ ટુ પ્રિઝન? ગાંધી આસ્ક્ડ. Why, the senior lawyer replied, they had come to advise and help him. If he went to jail, there would be nobody to advise and they would go home. ગાંધીજીએ શું પૂછ્યું એને કે ભાઈ જો એને સજા થઈ જશે, આ લોકોએ જે મંત્રણા કરી ને ગાંધીજી સાથે, તો એમાં એણે ગાંધીજીએ પૂછ્યું કે જો એને સજા થઈ જશે તો શું થશે? તો શું કીધું અમુક વકીલોએ કે તો પછી એ લોકો ઘર ભેગા થઈ જશે, કારણ કે એ લોકો તો ગાંધીજીને જ મદદ કરવા આવ્યા હતા. હવે ગાંધીજીને જ જો સજા થઈ જાય તો પછી ત્યાં રહેવાનો કોઈ મતલબ છે નહીં, એવું એણે કીધું. વકીલોએ એવું નક્કી કર્યું. વોટ અબાઉટ ધ ઇનજસ્ટિસ ટુ ધ શેરક્રોપર્સ? ગાંધી ડિમાન્ડેડ. હવે ગાંધીજીએ કીધું તમે બધા જો ઘરે વયા જશો તો આ જે શેરક્રોપર્સને અન્યાય થઈ રહ્યો છે એનું શું? The lawyers withdrew to consult. Rajendra Prasad has recorded the upshot of their consultations. Upshot of their consultations એટલે એના કેટલાક અંશો જેને કહેવાય રાજેન્દ્ર પ્રસાદે રેકોર્ડ કર્યા છે. શું થાય છે પછી? ધ લોયર્સ વિથડ્રુ ટુ કન્સલ્ટ એટલે કે આ લોકોએ સલાહ આપવાનું છોડી દીધું લોયર્સે, અને રાજેન્દ્ર પ્રસાદે એની કેટલીક આ જે કન્સલ્ટેશન કર્યું ને એના કેટલાક અંશો એણે રેકોર્ડ કર્યા છે. They thought amongst themselves that Gandhi was totally a stranger and yet he was prepared to go to prison for the sake of the peasants. If they, on the other hand, being not only residents of adjoining districts but also those who claim to have served these peasants should go home, it would be shameful desertion. શું કહે છે કે જો ગાંધીજી જેવી વ્યક્તિ કે જે અજાણી છે, બરાબર છે, અજાણી છે અને એને આ ખેડૂતો સાથે કોઈ નિસ્બત નથી, છતાંય તે એ જો લડવા તૈયાર થતી હોય અને જેલમાં જવા તૈયાર થતી હોય તો આ બાજુના ડિસ્ટ્રિક્ટના નાગરિકો તરીકે, રહેવાસીઓ તરીકે કે આપણે તો કંઈક કરવું જોઈએ ને. જો આપણે ઘરે જતા રહીએ તો ઇટ વુડ બી શેમફુલ ડેઝર્શન, એ એક શરમજનક બાબત કહેવાય, એવું રાજેન્દ્ર પ્રસાદે નોંધ્યું છે. They accordingly went back to Gandhi and told him they were ready to follow him into jail. એટલે એ બધા વકીલો શું થયા? ભેગા મળીને ગાંધીજી પાસે ગયા અને કીધું કે ભાઈ તમે જે કંઈ કરો એ અમે તમારો સાથ દેવા તૈયાર છીએ. ધ બેટલ ઓફ ચંપારણ ઇઝ વોન. અને ચંપારણની લડાઈ જીતી જવામાં આવે છે. હી એક્સક્લેમ. શું કહે છે કે ચાલો ચંપારણની લડાઈ જીતી ગયા આપણે, કારણ કે તમે બધા જે આવ્યા સાથ સહકાર દેવા માટે, એનાથી જ આપણો વિજય, આપણી જીત નક્કી છે. Then he took a piece of paper and divided the group into pairs and put down the order in which each pair was to court arrest. કોર્ટ એરેસ્ટ એટલે ધરપકડ વહોરવી, સામે ચાલીને આપણે ધરપકડ માથે લેવી, અને કોર્ટ એરેસ્ટ કહેવાય. હવે આવું થયું પછી ગાંધીજીએ ચિઠ્ઠી કાઢી અને પેર બનાવી, બરાબર છે. દરેક આ ગ્રુપની અંદર એણે પેર બનાવીને પછી કોણે શું કરવાનું એ એણે નક્કી કર્યું. નાઉ વોટ હેપન્સ? Several days later, Gandhi received a written communication from the magistrate informing him that the lieutenant governor of the province had ordered the case to be dropped. કેસ ટુ બી ડ્રોપ્ડ એટલે કે કેસ હવે પડતો મૂકવાનો. કેટલાક દિવસો પછી ગાંધીજીને એક લેખિત કોમ્યુનિકેશન મળે છે મેજિસ્ટ્રેટ તરફથી કે ભાઈ આ ગવર્નર જે છે, લેફ્ટનન્ટ ગવર્નર આ પ્રોવિન્સના, આ ક્ષેત્રના, એણે નક્કી કર્યું છે કે આ કેસને પડતો મૂકવામાં આવે, એટલે કે હવે કેસ આગળ ચાલશે નહીં. સિવિલ ડિસઓબિડિયન્સ હેડ ટ્રાયમ્ફ્ડ ધ ફર્સ્ટ ટાઈમ ઇન મોડર્ન ઇન્ડિયા. સિવિલ ડિસઓબિડિયન્સ એટલે કે સામૂહિક, જે લોકો બહિષ્કાર કરે ને, કાયદો ન માનવો, એમ રૂલ્સ રેગ્યુલેશન ન ફોલો કરવા, એને સિવિલ ડિસઓબિડિયન્સ કહેવાય. તો
આધુનિક ભારતની અંદર એ વખતે પ્રથમ વખત જ આ જે સિવિલ ડિસઓબિડિયન્સ હતો એ જીતી ગયો હતો, લોકોનો વિજય થયો હતો. Gandhi and the lawyers now proceeded to conduct a far-flung inquiry into the grievances of the farmers. Far-flung inquiry એટલે કે દૂરની, કે દૂરના જે ગામડાઓ હોય એના જે ખેડૂતો હોય એની અવદશા કેવી છે એના વિશે જાણવા માટે એ લોકોએ આગળ કામ શરૂ કર્યું. Depositions by about 10,000 peasants were written down and notes made on other evidence. હવે શું થાય છે કે 10,000 ખેડૂતોનું એક ડિપોઝિશન લેવામાં આવ્યું, એક પ્રકારનું સ્ટેટમેન્ટ કે એ લોકોની ઉપર શું ગુજરે છે, એ લોકોના કેવા હાલ છે એવું નોંધવામાં આવ્યું. અને એન્ડ નોટ્સ મેડ ઓન અધર એવિડન્સ, અને બીજા જે કાંઈ પ્રૂફ હતા, એવિડન્સ હતા એટલે કે પુરાવાઓ હતા, એને પણ નોંધવામાં આવ્યું. ડોક્યુમેન્ટ્સ વર કલેક્ટેડ. The whole area throbbed with the activity of the investigators and the vehement protests of the landlords. હવે ડોક્યુમેન્ટ્સ પણ કલેક્ટ કરવામાં આવ્યા, બધાની પાસેથી એવિડન્સ એટલે કે પુરાવાઓ પણ કલેક્ટ કરવામાં આવ્યા, એટલે આખો વિસ્તાર જાણે કે ધમધમતો થયો. થ્રોબ્ડ વિથ ધ એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિઓ આમ આમ જેને કહેવાય ને ધમધમતી થઈ, કે આમ આપણને દેખાય આવે કે ભાઈ અહીંયા કંઈક ચાલી રહ્યું છે. ઇન્વેસ્ટિગેટર્સ જે હતા ને, બધા તપાસ કરનાર અધિકારીઓ, એ બધા એની પ્રવૃત્તિથી આખો એરિયા ધમધમવા લાગ્યો, એટલે કે ચહલ પહલ જોવા મળી. અને લેન્ડલોર્ડ્સ જે હતા સામે બાજુએ, એ લોકોની પ્રવૃત્તિથી પણ એવું લાગવા માંડ્યું. ઇન જૂન ગાંધી વોઝ summoned to Sir Edward Gate, the લેફ્ટનન્ટ ગવર્નર. બરાબર છે. જૂનની અંદર ગાંધીજીને સમોન આપવામાં આવ્યું, એટલે કે ગાંધીજીને પાછું કહેણ મોકલવામાં આવ્યું કે ભાઈ આ સર એડવર્ડ ગેટ છે એની સામે તમે હાજર થાવ. બિફોર હી વેન્ટ હી મેટ. હવે એ ગયા ત્યાં, એની પહેલાં એ કોને મળ્યા? હી મેટ લીડિંગ એસોસિએટ્સ એન્ડ અગેઇન laid detailed plans for civil disobedience if he should not return. જો એ પાછા ન આવે, હવે એડવર્ડ ગેટ પાસે જવાનું હતું, અને જો ત્યાંથી એડવર્ડ ગેટ એમ તરત કહી દે કે ભાઈ ગાંધીજીને પકડી લ્યો, હવે એને જેલમાં પૂરી દો, તો ગાંધીજી પાછા ન આવી શકે. તો એ પરિસ્થિતિમાં શું પ્લાન કરવો, શું કાર્યવાહી કરવી, એ સમજાવવા માટે, એની ડિસ્કસ કરવા માટે એણે લીડિંગ એસોસિએટને એ મળ્યા. એની પાસે જાય ને એડવર્ડ ગેટ પાસે એ પહેલાં. ગાંધી હેડ ફોર protracted interviews with the lieutenant governor, who as a result appointed an official commission of inquiry into the indigo sharecroppers situation. હવે ગાંધીજીએ તો 4 પ્રોટ્રેક્ટેડ ઇન્ટરવ્યૂઝ આપ્યા, બહુ 4 એવા લાંબા એવા ડિટેલમાં ઇન્ટરવ્યૂ આપ્યા એણે. અને એ ઇન્ટરવ્યૂમાં એણે કોના વિશે વાત કરી? તો કે આ જે ઇન્ડિગો શેર ક્રોપર્સ જે હતા ને એની પરિસ્થિતિ વિશે એણે વાત કરી, કે ભાઈ એ લોકોને કેવો અન્યાય થઈ રહ્યો છે, સરકારે શું કરવું જોઈએ આ બારામાં, એવી એણે માહિતી આપી. નાઉ લેટ અસ સી વોટ હેપન્સ. The commission consisted of landlords, government officials, and Gandhi as the sole representative of the peasants. હવે આ કમિશનની અંદર કોણ કોણ હતા વિદ્યાર્થી મિત્રો? એ કોની બનેલી હતી? તો કે જમીનદારો, લેન્ડલોર્ડ્સ જે હતા, જમીન માલિકો એટલે કે જમીનદારો, પછી સરકારી અધિકારીઓ બધા હતા, અને ગાંધીજી એમાં એકમાત્ર ધ સોલ રિપ્રેઝન્ટેટિવ એટલે એકમાત્ર પ્રતિનિધિ હતા. ગાંધી રિમેઇન ઇન ચંપારણ ફોર એન ઇનિશિયલ uninterrupted period of 7 months and then again for several shorter visits.
હવે ગાંધીજીએ જે છે એ ચંપારણમાં કેટલો સમય રહ્યા વિદ્યાર્થી મિત્રો? તો કે ગાંધીજી ચંપારણમાં શરૂઆતમાં 7 મહિના તો અનઇન્ટરપ્ટેડ રહ્યા, એટલે કે ત્યાં રહ્યા, અને પછી સેવરલ શોર્ટર વિઝિટ, એટલે કે પછી વચ્ચે વચ્ચે ક્યારેક આવતા. The visit undertaken casually on the entreaty of an unlettered peasant in the expectation that it would last a few days occupied almost a year of Gandhi's life. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે વિઝિટ હતી અંડરટેકન કેઝ્યુઅલી ઓન ધ એન્ટ્રીટી ઓફ એન અનલેટેડ પીઝન્ટ, આજે ખેડૂતો એવા કે જેની પરિસ્થિતિની કોઈને જાણકારી ન હોય, એવા ખેડૂતોની પરિસ્થિતિ માટે, ઇન ધ એક્સપેક્ટેશન દેટ ઇટ વુડ લાસ્ટ અ ફ્યુ ડેઝ, એવી આશા હતી કે એ લોકોની જે લડત જે છે પેઝન્ટ્સની, આ શેર ક્રોપર્સની, એ બહુ થોડો સમય ચાલશે. પણ એનાથી તો ઓક્યુપાઈડ ઓલમોસ્ટ એ યર ઓફ ગાંધીઝ લાઈફ, પણ એ લડતે તો ગાંધીજીનું લગભગ 1 વર્ષ લઈ લીધું. એવું લાગતું હતું કે ભાઈ થોડાક દિવસમાં નિવેડો આવી જશે, આ જે શેર ક્રોપરની જે હાલત જે છે ખરાબ, એ સુધરી જશે, પણ એવું થયું નહીં. અને ગાંધીજીનું એક આખું વર્ષ આ લડતમાં ચાલ્યું જાય છે. ધ ઓફિશિયલ ઇન્ક્વાયરી assembled a crushing mountain of evidence against the big planters, and when they saw this they agreed in principle to make refunds to the peasants. But how much must we pay? They asked Gandhi. The official inquiry assembled a crushing mountain of evidence. ક્રશિંગ માઉન્ટેન ઓફ એવિડન્સ એટલે કે પુરાવાનો ઢગલા તૈયાર કર્યા. કોણે? તો કે આ ઓફિશિયલ ઇન્ક્વાયરી ભેગા કર્યા. એસેમ્બલ્ડ એટલે ભેગા કર્યા, અલગ અલગ સ્થળેથી ભેગા કર્યા એણે પુરાવાઓ, આ લોકોને જે અન્યાય થતો હતો એ. એન્ડ વેન ધે સો ધીસ ધે એગ્રીડ, અને જ્યારે એણે આ જે પુરાવાઓ જોયા ત્યારે એ લોકો એગ્રી થઈ ગયા કે ઓકે ભાઈ, વી આર એટ ફોલ્ટ, અમારી ભૂલ છે, પણ હવે અમારે તમને કેટલું આમાં ચૂકવવાનું, એ કે રિફંડ કેટલા આપવાના, એ કે અમે જે પૈસા તો લીધા છે, મતલબ ટેક્સ સ્વરૂપે કે જે આ શેર ક્રોપર્સને કાંઈ અન્યાય થયો છે એ ઓકે, પણ અમારે હવે પૈસા કેટલા દેવાના? They thought he would demand repayment in full of the money which they had illegally and deceitfully extorted from the sharecroppers. Extorted એટલે પરાણે કઢાવવા, ફરજિયાત કઢાવવા, બળજબરીથી કઢાવવા. તો એ લોકોને શું લાગ્યું વિદ્યાર્થી મિત્રો, આ ઓફિશિયલ્સ જે હતા બધા ગવર્મેન્ટ ઓફિશિયલ, કે ભાઈ ગાંધી જે છે ને એ અત્યાર સુધીમાં અમે જેટલા પૈસા ખેડૂતો પાસેથી કઢાવ્યા છે ને એ અમારી પાસેથી માંગી લેશે. હી આસ્ક ઓનલી 50%. તો પણ ગાંધીજીએ તો ખાલી માત્ર 50% જ પાછું માંગ્યું, કે બધું નથી જોતું. ધેર હી સીમ એડમાન્ટ, અને ત્યાં આગળ એ જિદ્દી, મતલબ કે દ્રઢ નિશ્ચયી હતા કે નહીં, અમને 50% જ આપો. રાઇટ્સ રેવરન્ડ J.Z. Hodge, a British missionary in Champaran who observed the entire episode at close range. હવે આજે J.Z. Hodge જે છે ને એણે નોંધ્યું છે એવું કે એણે 50% માંગ્યું ગાંધીજીએ, પણ એ પોતે એમાં એડમન્ટ હતા. એડમન્ટ મીન્સ કે જિદ્દી હતા. હી વોઝ ડિટરમાઇન્ડ કે નહીં, આટલું તો અમારે જોતું જ છે ને આટલું અમને મળવું જ જોઈએ. એવું કોણ નોંધે છે? J.Z. Hodge, કે જેણે આ આખો ચંપારણનો જે એપિસોડ છે ને, આખી ઘટના એણે બહુ નજીકથી નિહાળેલી છે. Thinking probably that he would not give way, the representative of the planters offered to refund to the extent of 25%, and to his amazement Mr. Gandhi took him at his word. બોલો શું થયું વિદ્યાર્થી મિત્રો? કે જોઈએ આપણે. યસ, થિંકિંગ પ્રોબેબલી દેટ હી વુડ નોટ ગીવ વે. ગીવ વે એટલે હવે એ જતું નહીં કરે, બરાબર છે. એટલે આ લોકોએ શું, રિપ્રેઝેન્ટેટિવે બધાએ શું કર્યું કે ભાઈ ચાલો આપણે
25% કે આપી દઈએ, બરાબર છે, ધ એક્સટેન્ટ ઓફ 25%. એન્ડ ટુ હિઝ અમેઝમેન્ટ મિસ્ટર ગાંધી ટુક હિમ એટ હિઝ વર્ડ, થસ બ્રેકિંગ ધ ડેડલોક. હવે એને તો નવાઈ લાગી કે 25% કીધું ને તોય ગાંધીજી માની ગયા, અને આ રીતે એ લોકોની જે દશા હતી, ડેડલોક એટલે દુર્દશા, એ લોકોની દુર્દશા ઓછી એણે કરી, બરાબર છે, એટલે કે દુર્દશા દૂર કરી. This settlement was adopted unanimously by the commission. યુનેનિમસલી નો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો? યુનેનિમસલી એટલે સર્વાનુમતે, વિથ ધ કોન્સેન્ટ ઓફ એવરીવન પ્રેઝન્ટેડ ધેર, બરાબર, કે ત્યાં આગળ જે હાજર હોય એ બધાની સર્વાનુમતે એણે શું કર્યું? ધ સેટલમેન્ટ નક્કી થયું કે ઓકે 25%. Gandhi explained that the amount of the refund was less important than the fact that the landlords had been obliged to surrender part of the money and with it part of their prestige. હવે આ જે લેન્ડલોર્ડ્સ હતા ને, બધા જે પીઝન્ટ્સ પાસે કામ કરાવતા હતા, ખેડૂતો પાસે, શેર ક્રોપર પાસે, બરાબર છે, તો ગાંધીજીના મતે શું હતું વિદ્યાર્થી મિત્રો? કે આ જે રિફંડ જે છે ને એ બહુ ઓછું મહત્ત્વ હતું. એના માટે મહત્ત્વની બાબત તો શું હતી કે આ લેન્ડલોર્ડ જે છે એ ઝૂકી ગયા, બરાબર, અને એણે એનો જે અમુક ટકા ભાગ હતો પૈસાનો એ એણે આપી દીધો, અને આ સાથે એ લોકોની જે પ્રેસ્ટીજ હતી, પ્રેસ્ટીજ મીન્સ એ લોકોનું જે ગર્વ હતું, અભિમાન હતું, એ પણ થોડુંક ભાંગી ગયું હતું. Therefore, as far as the peasants were concerned, the planters had behaved as lords above. શું કહે છે? Therefore, as far as the peasants were concerned, the planters had behaved as lords above the law. Now the peasant saw that he had rights and defenders. He learned courage. હવે પહેલાં કેવું હતું વિદ્યાર્થી મિત્રો કે આ જે લેન્ડલોર્ડ્સ હતા એ બધા જાણે કે કાયદાથી અબવ હોય, બરાબર, કે ભાઈ અમે જ કાયદા કાનૂન કરતાં તો અમે વધારે મહત્ત્વના છીએ, અમે જ કાનૂન છીએ, અમારા જ કાયદા કાનૂન સાચા. તો એ લોકો ઝૂકી ગયા હતા, અને આ જે પીઝન્ટ્સ જે છે એને પણ હવે શું મળ્યું હતું? એ લોકોએ પણ હવે હિંમત એને મળી હતી કે હિંમત કરીને કેવી રીતે લડવું, બરાબર છે, અને ડિફેન્ડર્સ. નાવ ધ પીઝન્ટ સો દેટ હી હેડ રાઇટ્સ એન્ડ ડિફેન્ડર્સ. હવે પીઝન્ટ્સને પણ ખબર પડી ગઈ, એણે પણ જોયું કે એને હક્કો હોય છે અને એના હક્કોનું રક્ષણ કરનાર પણ હોય છે. Events justified Gandhi's position. Within a few years, the British planters abandoned their estates, which reverted to the peasants. ઇવેન્ટ્સ જે છે જસ્ટિફાઈડ ગાંધીજીઝ પોઝિશન, એટલે કે આ એક પછી એક જે ઘટનાઓ બની એને ગાંધીજીની જે પોઝિશન હતી, સ્થિતિ હતી, બરાબર, એને જસ્ટિફાઈ કરી નાખી કે નહીં, ગાંધીજી જે લીડર છે એ લીડરશિપને ખરેખર લાયક છે. અને વિધિન અ ફ્યુ યર્સ ધ બ્રિટિશ પ્લાન્ટર્સ અબેન્ડન ધેર ઇસ્ટેટ્સ. અબેન્ડન કરવું એટલે ત્યજી દેવું, છોડી દેવું, બરાબર. એ લોકોએ એના ઇસ્ટેટ્સ જે હતા એ બધી જમીનની જે મિલકતો હતી, મતલબ જમીનો જે એણે પચાવી પડી હતી ને, ઇસ્ટેટ્સ બધા એ એણે જતા કર્યા. અને એ બધા કોને પાછા મળ્યા? મતલબ એ બધી જમીનો કોને પાછી મળે છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ પીઝન્ટ્સને, એટલે કે આ જે હોય છે ખેડૂતો, એને પાછી મળે છે. ઇન્ડિગો શેરક્રોપિંગ ડિસઅપિયર્ડ. અને આવી રીતે ઇન્ડિગો જે શેર ક્રોપિંગ હતી ને, મતલબ કે અમુક ટકા, જો તમને ખ્યાલ હોય તો આપણે શરૂઆતમાં જ જોઈ ગયા હતા કે શેર ક્રોપિંગ કોને કહેવાય? તો કે ખેડૂત જે હોય એ આખી જમીનમાં જે વસ્તુ વાવે એમાં એણે 15% કે જેટલું નક્કી કર્યું હોય એટલા પર્સન્ટેજ ઇન્ડિગો વાવવાની, બરાબર, ઉગાડવાની, અને એનું વાવેતર કરીને એણે એ આખો પાક કોને આપી દેવાનો?
આ બ્રિટિશ ગવર્મેન્ટને. એટલે એનાથી શું થાય કે એ લોકો જાણે કે ટેક્સ ચૂકવતા હોય, બરાબર, એક જાતની રકમ ભરતા હોય એવું થાય એનાથી. એટલે એટલો જે પાક જે હોય એ ખેડૂત ઉગાડી શકે નહીં. અને એ પણ વિદ્યાર્થી મિત્રો આમાં દર્શાવ્યું નથી, પણ હકીકતમાં એ વખતે એવું હતું કે કોઈ સારી એવી જમીનમાં જ તે કે જ્યાં ખેડૂતનો પાક સારી રીતે ઉગે એવા જ એરિયામાં એ જ જગ્યાએ એણે ઇન્ડિગો ઉગાડવાની. એટલે બની શકે કે જે જમીનનો સારો એવો ભાગ ન હોય તો ત્યાં આગળ ખેડૂતે પોતાનો પાક ઉગાડ્યો હોય તો એ પાક નુકસાન થવાની શક્યતા વધારે હોય, પણ ઇન્ડિગોના પાકને કાંઈ ન થવું જોઈએ, બરાબર. તો એવા પણ આકરા કાયદાઓ એ વખતે હતા. અને એ લોકોએ જે પર્સન્ટેજ નક્કી કર્યા હોય એ પર્સન્ટેજ એને ફરજિયાત મળવા જ જોઈએ એવું પણ આકરા નિયમો, એવા પણ આકરા નિયમો હતા. આગળ જોઈએ. અને ગાંધીજીએ આ તમામ લડતો, જો ગાંધીજીએ જે છે આ તમામ લડતો ચલાવી, એનાથી શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે આ જે શેર ક્રોપિંગ હતું એ આખું જતું રહ્યું, બરાબર છે. શેર ક્રોપિંગનો જે કાયદો હતો એ જતો રહ્યો. નાવ સી વોટ હેપન્સ. Gandhi never contented himself with large political or economic solutions. He saw the cultural and social backwardness in the Champaran villages and wanted to do something about it immediately. હવે ગાંધીજીને કોઈ દિવસ કન્ટેન્ટેડ એટલે સંતોષ ન હતો કે જે ચંપારણની જે ગામો હતા એની હાલત, એની પરિસ્થિતિ જોઈને ગાંધીજીને કોઈ દી સંતોષ ન હતો અને એના ગામડાઓ માટે કંઈક કરવા માંગતા હતા. હી અપીલ્ડ ફોર ટીચર્સ. એણે ટીચર માટેની શું કરી, અપીલ કરી. મહાદેવ દેસાઈ એન્ડ નરહરિ પરીખ, ટુ યંગ મેન who had just joined Gandhi as disciples, and their wives volunteered for the work. હવે ટીચિંગ કામ માટે ગાંધીજીએ જ્યારે અપીલ કરી ત્યારે મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ કે જે ગાંધીજી સાથે જોડાયા હતા એ લોકો તૈયાર થઈ ગયા, એની પત્નીઓ બંને, કે ભાઈ ચાલો અમે મફતમાં કામ કરીશું, શિક્ષણ આપીશું, ટીચિંગ આપીશું. Several more came from Bombay, Pune and other distant parts of the land. અને આ સાથે બીજા કેટલાક પણ મુંબઈ, પૂના એવા વિસ્તારોમાંથી, એવા શહેરોમાંથી આવ્યા. દેવાદાસ, Gandhi's youngest son, arrived from the ashram and so did Mrs. Gandhi. હવે દેવાદાસ જે હતો ગાંધીજીનો સૌથી નાનો પુત્ર છે, જુઓ વિદ્યાર્થી મિત્રો, દેવાદાસ એ પણ આવ્યો આશ્રમમાંથી, જે અમદાવાદ હતું ને એનો આશ્રમ, ત્યાંથી આવે છે અને એની સાથે એની પત્ની પણ આવે છે. પ્રાઇમરી સ્કૂલ્સ વર ઓપન ઇન 6 villages. કસ્તુરબાઈ taught the ashram rules on personal cleanliness and community sanitation. કસ્તુરબાએ શું શીખવાડ્યું, આશ્રમના નિયમો શીખવાડ્યા, એટલે કે જે સાફ સફાઈના નિયમો એ પણ શીખવાડ્યા. અને પર્સનલ ક્લીનલીનેસ એટલે કે જે આપણી પોતાની સ્વચ્છતા હોય વ્યક્તિની એના વિશે એણે શીખવાડ્યું. અને કોમ્યુનિટી સેનિટેશન એટલે કે જે આખી કોમ્યુનિટીને સેનિટાઈઝ કરવું એ પણ એણે શીખવાડ્યું. કે જાતિ વચ્ચે કેવી એકતા હોવી જોઈએ, બરાબર, એ પણ એણે શીખવાડ્યું. Health conditions were miserable. Gandhi got a doctor to volunteer his services for 6 months. હવે ત્યાંની તો હેલ્થ સર્વિસ તે હેલ્થ કન્ડિશન, જે સ્વાસ્થ્યને લગતી જે બધી હતું વિગતો, મતલબ કે લોકોનું સ્વાસ્થ્ય પણ એટલું સારું ન હતું, એટલે ગાંધીજીએ ડૉક્ટરને પણ હાયર કર્યા કે એણે પણ 6 મહિના સુધી એની પોતાની સેવા મફતમાં આપી. 3 medicines were available: castor oil, quinine and sulfur ointment. આ 3 પ્રકારની દવા છે વિદ્યાર્થી મિત્રો, કે કેસ્ટર ઓઇલ એટલે કે એક એરડિયા ટાઈપની દવા, ક્વિનિન એન્ડ સલ્ફર ઓઇન્ટમેન્ટ. એનીબડી હુ શોડ એ કોટેડ ટંગ વોઝ ગિવન અ ડોઝ ઓફ કેસ્ટર ઓઇલ. કોટેડ ટંગ મતલબ કે ઓલી જીભ આવી જાય ને, બરાબર, તો એને શું આપવામાં આવતું, કોઈ પણને એવી જીભ આવી જાય, કોટેડ ટંગ થઈ જાય તો એને આ કેસ્ટર ઓઇલનો ડોઝ આપવામાં આવતો. એનીબડી વિથ મેલેરિયા ફીવર રિસીવ્ડ ક્વિનિન પ્લસ કેસ્ટર ઓઇલ.
Anybody with skin eruptions received ointment plus castor oil. કોઈને ચામડી ફાટી જાય, બરાબર છે, સ્કિન ઇરપ્શન થઈ જાય કે મેલેરિયા થઈ જાય તો એને ક્વિનિન અને કેસ્ટર ઓઇલ આપતા, અને સ્કિન ઇરપ્શનમાં એ લોકોને ઓઇન્ટમેન્ટ અને કેસ્ટર ઓઇલ આપવામાં આવતું. આ 3 જ પ્રકારની દવા હતી વિદ્યાર્થી મિત્રો. બોલો. Gandhi noticed the filthy state of women's clothes. He asked Kasturbai to talk to them about it. One woman took Kasturbai into her hut and said, "Look, there is no box or cupboard here for clothes. The sari I am wearing is the only one I have." હવે ગાંધીજીએ એ પણ જોયું કે જે સ્ત્રીઓના જે કપડાં જે છે એ ગંદા મેલી અવસ્થામાં છે, તો એણે કસ્તુરબાઈને સમજાવે છે કે તું આ લોકોની સાથે વાત કર, આ લોકોને સમજાવ. અને જ્યારે કસ્તુરબાઈ આવું કર્યું તેને એક સ્ત્રી પોતાના ઘરે લઈ જાય છે અને દેખાડે છે કે જુઓ, અહીંયા કોઈ બોક્સ નથી કે કોઈ એવું ખાનું નથી કે કોઈ કબાટ નથી કે જ્યાં અમે અમારા કપડાં મૂકી શકીએ. અને હું જે આ સાડી મેં પહેરી છે ને એ તો સાડી એકમાત્ર સાડી છે. તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ડ્યુરિંગ હિઝ લોંગ સ્ટે ઇન ચંપારણ, ગાંધી કેપ્ટ a long distance watch on the ashram. Long distance watch. લોંગ ડિસ્ટન્સ વોચ એટલે કે દૂરથી નજર રાખવી. ગાંધી કેપ્ટ લોંગ ડિસ્ટન્સ વોચ. આશ્રમ ઉપર એ કે ભાઈ એ પોતે અહીંયા ચંપારણમાં રહીને કામ કરતા હતા, પણ એનો જે આશ્રમ હતો અમદાવાદની અંદર એમાં પણ એ નજર રાખતા હતા. હી સેન્ટ રેગ્યુલર ઇન્સ્ટ્રક્શન્સ બાય મેઇલ એન્ડ આસ્ક ફોર ફાઇનાન્શિયલ એકાઉન્ટ્સ. વન્સ he wrote to the residents that it was time to fill in the old latrine trenches and dig new ones, otherwise the old ones would begin to smell bad. અને દૂરથી નજર રાખતા આશ્રમની પ્રવૃત્તિઓ પર. અને એક વખત એણે એમ પણ કીધું લખીને કે ભાઈ હવે જે આ જે ગટરની જે ખાઈ જે છે એને રિટ્રેન્ચ એટલે ખાઈ એને શું ટ્રેન્ચીસ એને શું કરવાની જરૂર છે? રિપેર કરવાની, એને ભરી દેવાની જરૂર છે. નહીંતર પછી આ જે જૂની બધી આ જે ટ્રેન્ચીસ જે છે એ ખૂબ જ ગંધ મારશે. એટલે કહેવાનો મતલબ એમ છે વિદ્યાર્થી મિત્રો કે એ આશ્રમને જે છે એ શું કરતા? ત્યાંથી પણ એની નિગરાની રાખતા. એણે આશ્રમને છૂટું મૂકી દીધું ન હતું. Now see what happens. The Champaran episode was a turning point in Gandhi's life. ગાંધીજીના જીવનમાં આજે ચંપારણનો આખો એપિસોડ, ચંપારણની જે ઘટના હતી એ ખૂબ જ કેવી હતી? ટર્નિંગ પોઈન્ટ હતી. What I did, he explained, was a very ordinary thing. I declared that the British could not order me about in my own country. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? એ કે ભાઈ મેં જે કાંઈ કર્યું એ એક સામાન્ય વસ્તુ હતી, અને મેં એવું જાહેર પણ કરી દીધું કે બ્રિટિશર મને ન ઓર્ડર કરી શકે મારા પોતાના જ દેશમાં. એટલે એનો મતલબ એમ છે કે મને તો નહીં પણ કોઈ પણને ઓર્ડર કરી ન શકે, હુકમ ન કરી શકે, કારણ કે આ તો દેશ આપણો કહેવાય. But Champaran did not begin as an act of defiance. It grew out of an attempt to alleviate the distress of large numbers of poor peasants. બરાબર. હવે જે ચંપારણ હતી ને વિદ્યાર્થી મિત્રો, આખો ચંપારણની ઘટના એ ગાંધીજીએ કોઈ પહેલેથી એવી ડિફાયન્સ માટે નક્કી નહોતું કર્યું કે ચાલો હવે અહીંથી આપણે એવું શરૂ કરીએ કે બ્રિટિશર અહીંથી ભાગે. એવું નહીં. એણે તો એ માત્ર ટુ એલિવિએટ ધ ડિસ્ટ્રેસ ઓફ લાર્જ નંબર્સ ઓફ પુઅર પીઝન્ટ્સ, એટલે કે મોટા જે ભાગના જે આ મોટી સંખ્યામાં જે ખેડૂતોની અવદશા હતી એને હળવી કરવા માટે, એ અવદશાને સુધારવા માટે, અવદશા એટલે ખરાબ પરિસ્થિતિ, એને સુધારવા માટે એણે શરૂ કર્યું હતું. એટલા માટે નહીં કે ભાઈ બ્રિટિશરોને આપણે અહીંથી હાંકી કાઢવા, પણ એ તો પછી એની અસર એના ઉપર એવી થઈ કે એણે પછી નક્કી કર્યું કે હવે બ્રિટિશર્સને અહીંથી ભગાડવા જોઈએ. ધીસ વોઝ ધ ટિપિકલ ગાંધી પેટર્ન. His politics were intertwined with the practical day-to-day problems of the millions. આ શું હતું? This was the typical Gandhi pattern. એ રોજે રોજ લડાઈ લડતા. એમ ગાંધીજી શું કરતા વિદ્યાર્થી મિત્રો? રોજે રોજની લડાઈ લડતા. એ ગાંધીની પેટર્ન તરીકે,
ટિપિકલ ગાંધી પેટર્ન તરીકે ઓળખાય છે કે એ હંમેશા રોજે રોજની લડાઈ લડવામાં માનતા. His was not a loyalty to abstractions. It was a loyalty to living human beings. બરાબર છે. Day to day problems of the millions. His was not a loyalty to abstractions. It was a loyalty to living human beings. એની જે વફાદારી હતી વિદ્યાર્થી મિત્રો એ જોઈ શકાતી હતી, એ માણસ જાત માટે હતી. બરાબર, માણસ જાત માટે હતી, નહીં કે એની લોયલ્ટી માત્ર અનુભવી શકાતી હતી, એવું ન હતું. In everything Gandhi did, moreover, he tried to mold a new free India who could stand on his own feet and thus make India free. In everything Gandhi did, મતલબ કે જે કાંઈ કર્યું ગાંધીજીએ, જે પણ કાંઈ કર્યું એ બધી જ વસ્તુઓમાં, અને તે ઉપરાંત એણે એની ઉપરાંત પણ એણે એક એવા સ્વતંત્ર ભારતની રચના કરવાની, મોલ્ડ એટલે ઘડવું, રચના કરવી, એણે હંમેશા કોશિશ કરી કે જે ભારત પોતાના પગ પર ઊભો રહી શકે, જે દેશ પોતાના પગ પર ચાલી શકે. Early in the Champaran action, Charles Freer Andrews, the English pacifist who had become a devoted follower of the Mahatma, came to bid Gandhi farewell before going on a tour of duty to the Fiji Islands. હવે જે ચાર્લ્સ ફ્રીયર એન્ડ્રુસ હતો, જે શાંતિવાદી હતો, પેસિફિસ્ટ હતો, બરાબર, એ ગાંધીજીનો ફોલોવર હતો વિદ્યાર્થી મિત્રો. એટલે કે એ ગાંધીજીને માનતો, ગાંધીજીના નિયમોમાં માનતો. તો એ પોતાના આ છેલ્લા પ્રણામ, આપણે એમ કહીએ ને છેલ્લા રામ બીડ ફેરવેલ, એટલે એ છેલ્લા પ્રણામ કરવા માટે આવેલો જ્યારે એ ફિજી આઇલેન્ડમાં પોતાની ડ્યુટી પર જતો હતો ત્યારે. ગાંધીઝ lawyer friends thought it would be a good idea for Andrews to stay in Champaran and help them. Andrews was willing if Gandhi agreed. હવે એ જ્યારે જતો હતો ત્યારે એ જ્યારે ગાંધીજીને મળવા આવ્યો ત્યારે ગાંધીજીના જે વકીલ મિત્રો હતા ને એ બધાને એમ થયું કે ભાઈ જો એ આપણી સાથે અહીંયા રહે ને તો બહુ સારું ચંપારણમાં. અને આને પણ એવું લાગ્યું એન્ડ્રુસને પણ કે ગાંધીજી પણ સહમત થશે. બટ ગાંધી વોઝ વિહમન્ટલી ઓપોઝડ. પણ ગાંધીજી આનો વિરોધ કરતા હતા કે આવું ન થવું જોઈએ. હી સેડ, યુ થિંક ધેટ in this unequal fight it would be helpful if we have an Englishman on our side. This shows the weakness of your heart. એણે તો અમુકને એના વકીલ મિત્રોને શું કીધું કે તમને બધાને એવું લાગે છે કે આ જે સમાનતાની જે લડાઈ છે અનઇક્વલની, બરાબર, એમાં જે આપણી સાઈડ જો બ્રિટિશર રહેશે તો આપણને ફાયદો થશે. એ કે તમને બધાને એ કે એવું લાગે છે, એમ નહીં કે. અને આ જે છે ને એ બહુ ફુલિશનેસ છે, એટલે કે એક મૂર્ખામી છે. ધ કોઝ ઇઝ જસ્ટ એન્ડ યુ મસ્ટ રિલાય અપોન યોર સેલ્ફ ટુ વિન ધ બેટલ. આ આપણો જે કોઝ જે છે, આપણું જે કારણ જે છે, આપણી જે નીતિ જે છે એ કેવી છે, સારી છે, અને તમારે તમારી જાત પર ભરોસો રાખવો જોઈએ, નહીં કે કોઈ બ્રિટિશર ઉપર. યુ શુડ નોટ seek a prop in Mr. Andrews because he happens to be an Englishman. તમારે આ મિસ્ટર એન્ડ્રુસમાં કોઈ આધાર ન રાખવો જોઈએ, કારણ કે એ બ્રિટિશ મેન છે એટલે તમને એવું લાગે, ઇંગ્લિશમેન છે એટલે એવું લાગે તમને કે જો એ આપણી સાઈડ રહેશે તો આપણને ફાયદો થશે. પણ આ વિચારવું એ તમારા માટે ખોટું છે. He had read our minds correctly, Rajendra Prasad comments, and we had no reply. Gandhi in this way taught us a lesson in self-reliance. સેલ્ફ-રિલાયન્સ એટલે પોતાના પર આધાર રાખવો. એ જો ગાંધીજી જે છે એ અમારા માઇન્ડ એણે વાંચી લીધા હતા, એટલે કે અમારા દિમાગમાં શું ચાલી રહ્યું છે એ ગાંધીજીને ખબર પડી જતી. અને રાજેન્દ્ર પ્રસાદે શું કીધું કે અમારી પાસે ગાંધીજીનો એવો કોઈ જવાબ ન હતો. ગાંધી in this way taught us a lesson in self-reliance, કે પોતાની પર જ આધાર રાખવો, પોતાના પર જ, એવું એણે ગાંધીજીએ અમને શીખવાડેલું.
Self-reliance, Indian independence and help to sharecroppers were all bound together. Self-reliance એટલે કે સ્વાવલંબીપણું, બરાબર, પોતાના પર જ આધાર રાખીએ અને સેલ્ફ રિલાયન્સ કહેવાય. ભારતીય આઝાદી અને આ જે શેર ક્રોપર્સને મદદ કરી એ બધી જ એકબીજા સાથે જોડાયેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે આ પાઠ સરસ રીતે સારી રીતે સમજી ગયા છો અને આ સાથે આપણે 5મો લેસન પૂરું કરી રહ્યા છીએ. અને બીજા શબ્દોમાં જો કહીએ તો આ સાથે આપણે આપણો ટેક્સ્ચ્યુઅલ કોર્સ પૂરો કર્યો છે. હવે પોએમ્સ બાકી છે, બરાબર. એ પોએમ્સ આપણે નેક્સ્ટ લેક્ચરથી બધી શરૂ કરીશું. બની શકે કે એક લેક્ચરની અંદર 1 કે 2 કે 3 પોએમ પૂરી થઈ જાય અને પોએમ પૂરી થાય પછી આપણો ટોટલ ટેક્સ્ટ બુકનો પ્રોગ્રામ આખો પૂરો થશે અને પછી આપણે આપણું જે કાંઈ રાઇટિંગ સેક્શનમાં આપણે જે કાંઈ કરવાનું છે તે આપણે શરૂ કરીશું. બટ બિફોર વી પાર્ટ અવર વેઝ, I request you to go through this exercise and write down in your fair book to read this lesson again, બરાબર છે, attentively with full concentration, and in case you don't understand you can ask me anytime. I don't think there is any hard words or there is any hard line or sentence that you cannot understand in this lesson. It is so easy, it is too easy, બરાબર છે. તો with this we conclude this lecture and now we will meet in next lecture. Thank you.